વડોદરા શહેર નજીક આવેલી કોઈરી ગામમાં રહેતા ખેડૂત કૌશલભાઈ પટેલ આધુનિક પદ્ધતિથી ખેતી કર્યા છે। નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com ઉપરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આપણો ભારત દેશ એક કૃષિ પ્રધાન દેશ છે। ઘણા બધા લોકો અહીંયા ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે અને સૌથી પહેલા વાત કરીએ આપણે ખેડૂતોની, તો હાલ સુધી ખેડૂતો હંમેશા પારંપરિક રીતે ખેતી કરતા હતા, પરંતુ આજનો સમય એવો છે કે હવે ખેડૂતો પણ આધુનિકતા તરફ વળી ગયા છે। કહેવાનો અર્થ એ છે કે આપણને એવા પણ ઉદાહરણ જોવા મળશે કે જેનાથી આપણને ખૂબ શીખવા મળશે। તો હાલ વડોદરા શહેર નજીક આવેલી કોઈરી ગામમાં રહેતા ખેડૂત કૌશલભાઈ પટેલ આધુનિક પદ્ધતિથી ખેતી કર્યા છે। હવે હાલમાં પોતાની જ 1 એકર જમીનમાં તેમણે વિવિધ પ્રકારના ટામેટાની ખેતી કરી છે। હવે સાથે તેઓ એક સરકારી કર્મચારી પણ છે। કૌશલભાઈ હાલમાં ખૂબ ચર્ચામાં છે કારણ કે તેઓ વડોદરા શહેર નજીક આવેલી કોઈરી ગામમાં રહે છે। કૌશલભાઈ પટેલ ફૂડ એન્ડ ડ્રગ્સમાં જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે। હવે સરકારી નોકરી તો તેઓ કરે છે, પરંતુ સાથે ખેતી પણ કરે છે અને તેઓ પોતાના ખેતરમાં ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરે છે। તો ચાલુ વર્ષે ખેડૂત કૌશલ પટેલે અલગ અલગ વેરાયટીના ટામેટાની ખેતી કરી। હવે આ ટામેટાના અલગ પ્રકારના એટલે કે કાળા ટામેટા, લાલ ટામેટા, પીળા ટામેટા સહિત 12 જાતિના 22 પ્રકારના ટામેટાની ખેતી કરી। હાલમાં તેમના ખેતરમાં ઉગેલા કાળા ટામેટા લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે। હવે આ વિષય પર કૌશલભાઈને પણ પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે કાળા ટામેટાની ખાસ વાત એ છે કે અન્ય ટામેટા કરતા આ ટામેટામાં વધારે પ્રમાણમાં વિટામિન સી છે અને જો આ ટામેટા ખાઈએ તો બોડીમાં રહેલા ટોક્સિન્સ દૂર થશે। હવે મેંગેનીઝ અને આયર્નનું પ્રમાણ જે સામાન્ય ટામેટામાંથી આપણને મળતું હોય છે એના કરતા બમણા પ્રમાણમાં આ કાળા ટામેટામાંથી મળે છે। હવે કૌશલભાઈ પોતાની 1 વીઘા જમીનમાં જ ટામેટાની ખેતી કરે છે। આ વર્ષે તેમણે ટામેટાનું 3 થી 4 ટનની આસપાસ ઉત્પાદન થવાની આશા વ્યક્ત કરી રહ્યા છે। હવે જો માર્કેટમાં આવા ટામેટાના ભાવની વાત કરીએ તો તે 80 થી 120 રૂપિયા ટામેટાના ભાવ મળી શકે। તો દર્શક મિત્રો, હાલમાં 1 નહીં 2 નહીં પરંતુ કૌશલભાઈએ 22 પ્રકારના ટામેટાની ખેતી કરી છે અને તેમણે ઉગાડેલા આ કાળા ટામેટા સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com।